નાસિરનગર ડિમોલિશન કેસમાં સરકારનો મોટો નિર્ણય. સરકારે 2 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી છે. એમ થેન્નારસનની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવી છે. હાઉસિંગ સચિવ રાજકુમાર બેનીવાલ સભ્ય બન્યા છે. આ કમિટી 60 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે. અધ્યક્ષને જરૂર જણાય તો અધિકારી ઉમેરી શકશે. સમિતિ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. આ એક સમિતિ બનાવવામાં આવી છે. સરકારે 2 સભ્યોની ઉચ્ચ સ્તરીય તપાસ સમિતિ બનાવી છે. નાસિરનગરમાં જે કથિત ડિમોલિશન કરવામાં આવ્યું, ખૂબ જ ચર્ચાનો આ વિષય રહ્યો. જ્યારે હાઈકોર્ટે આજે જાટકણી પણ કાઢી હતી, ત્યારે હવે આ મોટો નિર્ણય સરકારે લીધો છે કે સરકારે 2 સભ્યોની સમિતિ બનાવી છે. એમ થેન્નારસનની અધ્યક્ષતામાં તપાસ સમિતિ રચવામાં આવી છે. હાઉસિંગ સચિવ જે છે રાજકુમાર બેનીવાલ, તેઓ પણ સભ્ય બની ગયા છે અને કમિટી 60 દિવસમાં તપાસ રિપોર્ટ સોંપશે. તપાસ રિપોર્ટની જે સમય મર્યાદા છે તે 60 દિવસ નક્કી કરવામાં આવી છે. 60 દિવસની અંદર તે રિપોર્ટ સોંપવો પડશે. અધ્યક્ષને જરૂર જણાય તો અધિકારી આ સમિતિમાં ઉમેરી શકશે. સમિતિ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક એટલે કે કડીથી કડી જોડાય તેવી તપાસ કરવા માટે 2 સભ્યોની ઉચ્ચ સ્તરીય સમિતિ બનાવવામાં આવી છે. સંવાદદાતા સચિન માહિતી સાથે ફોનલાઈન પર જોડાયા છે. સચિન, આ સમિતિ રચવામાં આવી છે 2 સભ્યોની, શું વિસ્તૃત વિગતો છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરત નાસિરનગર ડિમોલેશન કેસમાં ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાની આખરી ઝાટકણી કાઢી છે. મહત્વની વાત છે કે 150 થી વધુ પરિવારોની કાયદાકીય પ્રક્રિયા વિના બેઘર કરવાના મામલે કોર્ટે સવાલો ઉભા કર્યા હતા. નાના કર્મચારીઓ સામે તુરંત કાર્યવાહી થાય છે, પરંતુ ઉચ્ચ અધિકારીઓ સામે કેમ નહીં? હાઈકોર્ટની સુનાવણીમાં અધિકારીઓની ભૂમિકા એક સસ્પેન્ડર અધિકારી એફિડેવિટમાં દાવો કર્યો હતો કે કમિશનરના આદેશથી આ ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ આ મામલે હાઈકોર્ટ સ્પષ્ટ વર્ણવે છે કે આ મુદ્દો અમારો નથી. મહત્વની વાત છે કે જે 150 લોકો સામે જે ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે તેની વિગતવાર માહિતી જોઈએ છે અને ખાસ ગેરકાયદેસર આ ડિમોલેશન હતું તેવું ખાસ હાઈકોર્ટે પણ અગાઉ જે છે તે જે સુનાવણી હતી તેમાં કહ્યું હતું. સરકારની આખરી ઝાટકણી કાઢતા કોર્ટે રાજ્ય સરકારને ટકોર કરી છે કે તપાસ સમિતિની રચના હેતુ સ્પષ્ટ કરો અને સરકાર કોર્ટની સમક્ષ ધૂળ નાખવાનો પ્રયાસ ના કરે. સાથે કોર્ટે આદેશના ભાગરૂપે ગંભીર ટિપ્પણી કરી છે કે અસરગ્રસ્તોને પુનર્વાસનો જે ખર્ચ રાજ્ય સરકારની તિજોરીમાંથી સરકારને ટેક્સમાંથી નહીં પરંતુ દોષિત અધિકારીઓના પગારમાંથી મિલકતમાંથી વસૂલ કરવો જોઈએ તેવો પણ ટકોર કર્યો છે. ખાસ ગુજરાત સરકારે સુરતના નાસિરનગર ડિમોલેશન પ્રકરણની ઉચ્ચ સ્તરીય તપાસ માટે 2 સભ્યોની સમિતિની ખાસ રચના કરી છે. કમિટીના અધ્યક્ષ M.A. થેન્નારસન શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવ છે. સભ્ય રાજકુમાર બેનીવાલ હાઉસિંગ વિભાગના સચિવ છે. આ સમિતિ એ સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવાની આગામી 60 દિવસમાં જે રહેશે અને વિગતવાર તપાસ અહેવાલ રાજ્ય સરકારને સોંપવાનો રહેશે તેવી ગુજરાત જે હાઈકોર્ટ છે તેમાં ખાસ મહત્વની વાત આજે રજૂ કરવામાં આવી છે. જી સચિન, માહિતી બદલ આભાર આપનો.